ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આજે આપણે ચર્ચા કરીએ છીએ બિઝનેસ લોની અંદર આગળનો ટોપિક. આપણી પાસે જે ટોપિક છે એ છે હોલ્ડર એન્ડ હોલ્ડિંગ ઇન ડ્યુ કોર્સ. તો હોલ્ડર કોણ કહેવાય અને હોલ્ડર ઇન ડ્યુ કોર્સ શું છે? વોટ આર ધ પ્રિવિલેજ્સ ઓફ ધ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ, એટલે કે HIDC, દેટ ઇઝ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. એના પ્રિવિલેજ્સ એટલેના નિયમો શું છે? તો સૌથી પહેલા આપણે સમજીએ હોલ્ડર શું છે. તો હોલ્ડર મીન્સ અ પર્સન હુ ઇઝ એન્ટાઇટલ ઇન હિઝ ઓન નેમ. કે જ્યારે કોઈ વ્યક્તિની પાસે કોઈ પણ પ્રકારની હુંડી હોય, એટલે કે બિલ્સ પેએબલ હોય, બિલ્સ હોય, અધરવાઇઝ પ્રોમિસરી નોટ હોય ઓર ચેક હોય અને એના નામનું હોય, ત્યારે એ વ્યક્તિ હોલ્ડર કહેવાય છે. ઇટ્સ ઓન નેમ ટુ ધ પોઝેશન્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ એ ધરાવતો હોય, એન્ડ ટુ રિકવર ધ અમાઉન્ટ ધેરોન, અને એની અંદર જે કિંમત દર્શાવેલી હોય એ રિકવર એટલે કે મેળવી શકતો હોય, પ્રાપ્ત કરી શકતો હોય. Thus, to become a holder of the negotiable instrument, a person must fulfill the following two essential conditions. જો બે શરતોનું પાલન થાય તો એમ કહી શકાય કે એ become holder, એ વ્યક્તિ હોલ્ડર છે. ફર્સ્ટ, he must have a right to obtain the possession of instrument, એટલે કે એ ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવવાનો એને અધિકાર હોય, એટલે કે હુંડી કે વચન ચિઠ્ઠી અથવા તો બીજી ભાષામાં કહીએ તો ચેક. He must have a right to recover the amount of the instrument, અને એ નાણાં મેળવવાનો અધિકાર છે જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ઉલ્લેખ કરેલો છે. આ બે શરતોનું પાલન થાય તો એને હોલ્ડર કહી શકાય. જ્યારે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ માટે નિયમ છે કે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ મીન્સ અ પર્સન હુ ફુલફિલ ધ ફોલોઈંગ કન્ડિશન. જો નીચેની શરતોનું પાલન કરશે એ દરેક વ્યક્તિ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ કહેવાશે. He must have the paid consideration to obtain the negotiable instrument. જે હુંડી કે વચન ચિઠ્ઠી એની પાસે હોય એ મેળવવા માટે એને સામે યોગ્ય વળતર ચૂકવેલું હોવું જોઈએ, એ પહેલી વસ્તુ છે. સેકન્ડ થિંગ આપેલું છે, he must have obtained the possession of the instrument before the maturity date, that is the date of payment. એટલે ચૂકવણીની જે તારીખ હોય, મેચ્યોરિટી ડેટ હોય, એ તારીખ પહેલા એની પાસે એ હુંડી હોવી જોઈએ અને એને પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. થર્ડ થિંગ ઇઝ to he obtain the instrument in a good faith, that is honestly, and this means he should not be aware of any defect in the title of the transfer of instrument. એટલે અહીં ઉલ્લેખ કર્યો કે ઇન્સ્ટ્રુમેન્ટ, જે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ એ મેળવે છે એ ગુડ ફેથ એટલે કે સારા વિશ્વાસ સાથે અને પ્રમાણિકતાથી એ પ્રાપ્ત કરે છે, એટલે એની યોગ્ય ચૂકવણી કરીને એ પ્રોપર્ટી એ મેળવે છે, જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ છીએ અથવા તો જેને આપણે હુંડી અથવા વચન ચિઠ્ઠી કહીએ છીએ. He should not be aware of any defects in the title. બરાબર, જે ટ્રાન્સફરર છે એની કોઈ પણ ખામી હોય એનાથી એને કોઈ ડરવાની જરૂર નથી, એને ધ્યાન રાખવાની જરૂર નથી. Privileges of a holder in due course. Following are the privileges or special rights or benefits are available to the holder of due course. વિશિષ્ટ અધિકાર એને આપવામાં આવે છે જેની પાસે હુંડી હોય, બરાબર છે. An incomplete instrument become complete and it become free from all the defects. જે વ્યક્તિ હોલ્ડર હતો એ જેની પાસે હુંડી હતી એની પાસેથી તમે હુંડી લીધી, બરાબર છે, તે સમયે એ કદાચ એ ઇનકમ્પ્લીટ પણ હોય તો તમારા માટે એ હુંડી કમ્પ્લીટ થઈ જશે, એમાં કોઈ પણ પ્રકારની ડિફેક્ટ્સ રહેશે નહીં, કારણ કે તમે એની યોગ્ય ચૂકવણી કરીને પેળવેલી છે. When it comes into holder in due course. સેકન્ડ, અ કન્ડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ બીકમ અનકન્ડિશનલ. કોઈ પણ શરત સાથે ડ્રો અને ડ્રોઈ વચ્ચે કોઈ પણ કરાર થયો હોય, એમાં કોઈ શરત પણ કદાચ હોય, તો તમે જ્યારે એ હુંડી મેળવો છો ત્યારે એ હુંડીની અંદર કોઈ પણ પ્રકારની કન્ડિશન રહેતી નથી, તમારા માટે એ અનકન્ડિશનલ થઈ જાય છે when it reaches to holder in due course. Third thing, even if the transferor has obtained the instrument by fraud or any illegal method. જે વ્યક્તિએ હુંડી મેળવી છે, બરાબર છે, એ મેળવનાર વ્યક્તિ ધારો કે કોઈ પણ પ્રકારના ફ્રોડ કરીને કે ઇલીગલ મેથડથી પણ મેળવી હોય, પણ તમે એને ચૂકવણી કરીને મિલકત એ ઇન્સ્ટ્રુમેન્ટ લીધું છે, તો ફોર હોલ્ડર ઇન ડ્યુ કોર્સ ગેટ ધ બેટર ટાઇટલ દેટ ઇઝ ફ્રી ફ્રોમ એની ડિફેક્ટ. કોઈ પણ ખામી વગરનું તમને મળશે એટલે તમારા માટે કાયદેસરનું બની શકે. Fourth thing is that every prior parties remain liable to the holder in due course. તમે જે કોઈ વ્યક્તિ પાસેથી હુંડી મેળવી છે, કદાચ એ વ્યક્તિએ પણ એની આગળની વ્યક્તિ પાસેથી હુંડી મેળવી હોય, તો એ બધા જ વ્યક્તિ એના માટે જવાબદાર રહેશે ટિલ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડ્યુલી સેટિસ્ફાઈડ. જ્યાં સુધી તમને એના એ હુંડીના નાણાં નહીં મળી જાય અથવા એ ચેકના નાણાં નહીં મળી જાય, ત્યાં સુધી આગળના દરેક વ્યક્તિ, એ હોલ્ડર હોય કે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ હોય, એ તમામ વ્યક્તિ જવાબદાર રહેશે. A maker of promissory note એટલે કે હુંડી બનાવનાર અથવા વચન ચિઠ્ઠી જે બનાવનાર છે, or a drawer of a bill અથવા તો બિલ લખનાર જે છે, or check cannot avoid the liability to pay.
એ વ્યક્તિ નકારી નહીં શકે તમને નાણાં ચૂકવવા માટે ટુ ધ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. નો એન્ડોર્સ કેન ડેની, કોઈ પણ એન્ડોર્સ જે એન્ડોર્સ કરેલું હોય એટલે કે વેચાણ શેરો કરેલું હોય એનો અસ્વીકાર નહીં થાય. દેટ ઇઝ ઇન્સ્યુડ બાય ધ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. જો લાગે એના કોઈ પણ પ્રકારનો હોલ્ડર ઇન ડ્યુ કોર્સ જેની પાસે પણ હુંડી હોય એ કદાચ દાવો પણ કરશે તો એના માટે એ વ્યક્તિ જવાબદાર નહીં હોય, દાવો કરી શકે છે એની હિઝ લાયબિલિટી ઓફ એન ઓન એન ઇન્સ્ટ્રુમેન્ટ. સેવન્થ થિંગ ઇઝ ધ એવરી હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. કોઈ પણ વ્યક્તિ જે છે દરેક હોલ્ડર જેની આગળનો હોલ્ડર ઇન ડ્યુ કોર્સની પહેલા જે કોઈ પણ એનો હોલ્ડર હતો, લો પ્રિઝ્યુમ ધીસ ઇઝ ટુ એન એન્ડ ધ પાર્ટનરશિપ બિટવીન એ એન્ડ બી કમ્સ ઇન ટુ બિગિન્સ. એટલે એમાં એવું કહેવા માંગે છે કે કાયદો એવું કહે છે કે જે વ્યક્તિ પાસે હુંડી હતી એની પાસેથી તમે હુંડી ખરીદી લીધી તો એ વ્યક્તિનો ત્યાં કરાર પૂરો થઈ જાય છે, બરાબર છે, અને નવી ભાગીદારી ઊભી થાય છે જે ચૂકવનાર છે અને તમારી પાસે એટલે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ વ્યક્તિ વચ્ચે. દેટ્સ બિંગ એક્ઝિસ્ટન્સ. અને 8 પોઈન્ટ આપેલો છે વેન નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેડ. જ્યારે પણ આવી કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરવામાં આવે, ડ્રોન એસેપ્ટેડ ઓર ટ્રાન્સફર્ડ વિધાઉટ કન્સિડરેશન ઇટ ઇઝ વોઇડ. એમાં જો કોઈ પણ પ્રકારનું વળતર નહીં હોય તો એ હુંડી કે વચન ચિઠ્ઠી માન્ય ગણાશે નહીં. ઇટ ડઝ નોટ ક્રિએટ એની ઓબ્લિગેશન ઓફ પેમેન્ટ. એના ચૂકવણીમાં એમાં કોઈ પણ પ્રકારના ઓબ્લિગેશન રહેતા નથી. સો ધ હોલ્ડર કેન નોટ સ્યુ અપોન ઇટ ટુ રિકવર ધ અમાઉન્ટ. કારણ કે એમાં નાણાંની વિધાઉટ કન્સિડરેશન છે એટલે નાણાંની ચૂકવણીનો પ્રશ્ન ઊભો થતો નથી. તો એ અમાઉન્ટ રિકવર કરવા માટે કોઈ પણ પ્રકારનો સ્યુ એટલે કે દાવો નહીં કરી શકે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણી પાસે રાઇટ અ શોર્ટ નોટ ઓન ડિસઓનર ઓફ અ ચેક. ધારો કે કોઈ પણ ચેક તમારી પાસે છે અને એ ચેક નકરાઈ જાય, બરાબર છે, બેંક એની ચૂકવણી કરવા માટે તૈયાર ના થાય એટલે કે ડિસઓનર ચેક થઈ જાય તો શું કરવાનું? તો એનો મતલબ સમજાવ્યો છે અ ચેક મે બી ડિસઓનર્ડ બાય ધ નોન પેમેન્ટ. એટલે ચૂકવણી ના થાય ત્યારે ચેક ડિસઓનર થાય છે. વેન અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ડિસઓનર્ડ, કોઈ પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે ડિસઓનર થાય, the holder must give a notice to dishonor to all the prior parties in order to make them liable on the instrument. નિયમ એવું કહે છે કે ધારો કે તમે કોઈની પાસેથી એ ચેક મેળવેલો હોય, બરાબર છે, જે ચેક જે વ્યક્તિનો ચેક છે એ વ્યક્તિ નહીં પણ એ સિવાય અન્ય વ્યક્તિએ તમને ચેક આપેલો હોય. ધારો કે મિસ્ટર એ છે, મિસ્ટર એ ચેક લખ્યો અને મિસ્ટર બીને આપ્યો, મિસ્ટર બી એ મિસ્ટર સીને આપ્યો, મિસ્ટર સી એ મિસ્ટર ડીને આપ્યો, બેરો ચેક હોય તો ટ્રાન્સફર કરી શકાય છે. તો તમારે જ્યારે એઝ અ ઈ તમે મિસ્ટર ઈ છો અને તમારી પાસે જ્યારે ચેક હોય છે, જ્યારે ચેક ડિસઓનર થાય, એનું નોન પેમેન્ટ થાય, ત્યારે તમારી આગળની બધી જ પાર્ટીઝને એ બી સી ડી બધી જ પાર્ટીઝને તમારે ઇન્ફોર્મ કરવાનું, પ્રાયર નોટિસ આપવાની, પાર્ટીઝ ટુ મેક ધ લાયબલ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. ડિસઓનર્ડ બાય ધ નોન પેમેન્ટ, ચૂકવણી ના થાય અને નકરાય તો એના માટે એક્ટ છે, એક્ટમાં આપેલો છે સેક્શન 92માં. A check is said to be a dishonored by the non-payment when the maker or the drawee of a check make default in payment. જ્યારે ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય ત્યારે એનો લેખક એટલે કે જે લખનાર છે અથવા ડ્રોઈ છે એ વ્યક્તિ એના માટે નોન પેમેન્ટ માટે જવાબદાર ગણાય છે. An instrument is also dishonored by the non-payment when the presentment for the payment is excused and the instrument where overdue remain unpaid. બરાબર છે, જ્યારે પ્રેઝન્ટમેન્ટ એટલે કે જ્યારે દર્શાવણી કરવામાં આવે છે ઇટ્સ એક્સક્યુડ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ વેર ઓવરડ્યુ, જ્યારે એ રકમ ઓવરડ્યુ થઈ જાય તો સેક્શન 76 પ્રમાણે એ ડિસઓનર ઓફ ચેક કન્સિડર થાય છે. નોટિસ ઓફ ડિસઓનર, ચેક નકરાયો એની નોટિસ આપવી. When a check is dishonored either by the non-payment the holder of the instrument or some party to it who is liable thereon must give a notice of the dishonor to all the prior parties whom he wants to make liable on the instrument. એટલે કહેવાય માંગે છે કે જ્યારે પણ કોઈ ચેક નોન પેમેન્ટને કારણે ડિસઓનર થાય છે, either by the non-payment of the holder or the some party to it who is liable thereon, અથવા એના માટે કોઈ પણ વ્યક્તિ જે જવાબદાર હોય, have give the notice of the dishonor, એને નોટિસ આપવાની હોય છે ડિસઓનર માટે, to all the prior parties, આગળની તમામ વ્યક્તિઓ માટે, whom he want to make liable, કે જેના તારે દરેકને જણાવવાનું હોય કે એ વ્યક્તિ જવાબદાર છે. પોઈન્ટ સી આપેલું છે ઓબ્જેક્ટ ઓફ નોટિસ ઓફ ડિસઓનર. એનો હેતુ, ડિસઓનરનો જે નોટિસનો હેતુ શું હોવો જોઈએ? The object of notice of the dishonor is to inform the party liable on the instrument about the liability which occurred
એઝ અ રિઝલ્ટ ઓફ ડિસઓનર ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ. એનો હેતુ એક જ હોય છે કે જ્યારે પણ કોઈ ચેક ડિસઓનર થાય છે ત્યારે આગળ જે વ્યક્તિ છે, ડ્રોઅર છે કે ડ્રોઈ છે, બરાબર છે, એ વ્યક્તિને આપણે એટલું જણાવવાનું હોય છે કે આ રકમ મને પ્રાપ્ત થઈ નથી, બરાબર છે, ચેક ડિસઓનર થવાને કારણે. ધ નોટિસ ઇઝ નેસેસરી વેધર ધ નેચર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, વેધર ધ નેચર ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના માટે એ નોટિસ આપવી જરૂરી છે. If the holder neglect to give the such notice, if the holder neglects to give the such notice, જો આવી નોટિસ આપવામાં એ નિષ્ફળ જાય within a reasonable time, એટલે કે યોગ્ય સમયમાં, from the days of dishonor, dishonor તો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે નિગ્લેક્ટ કરવામાં આવે ટુ ગીવ ધ સચ નોટિસ, જ્યારે આવી કોઈ પણ પ્રકારની જે નોટિસ આપવાની હોય રિઝનેબલ ટાઈમની અંદર ના આપી શકે ફ્રોમ ધ ડેટ ઓફ ડિસઓનર, જે દિવસે ડિસઓનર થાય, all the prior parties liable to the instrument and entitled to notice all notice are discharged. તો અહીંયા ઉલ્લેખ કર્યું છે કે all the prior parties liable on the instrument and entitled to notice are discharged, એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. બી પોઈન્ટ આપ્યું છે નોટિસ બાય હુમ, કોના દ્વારા નોટિસ આપવામાં. ધ નોટિસ બાય હોલ્ડર ઓર એની પ્રાયર પાર્ટી, બરાબર. બાય હુમ તો અહીંયા આગળ લખેલું છે કે આ પ્રાયર ટુ એની પાર્ટી, જેટલા પણ આગળના વ્યક્તિ હોય તો જે હોલ્ડર હોય. નોટિસ ઓફ ધ ડિસઓનર મે બી ગિવન બાય ધ હોલ્ડર ઓર એની અધર પાર્ટીઝ લાયબલ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ, જે જવાબદાર છે જવાબદાર વ્યક્તિ અથવા તો હોલ્ડર, બેમાંથી કોઈ પણ વ્યક્તિ નોટિસ આપી શકે છે. ચેઇન મેથડ ઇઝ ગિવિંગ ધ નોટિસ ઓફ ડિસઓનર. ચેઇન મેથડની અંદર આપણે કહીએ કે તમે જેની પાસેથી ચેક મેળવ્યો છો તમે એની પાસેથી એને તમે ડિસઓનર ઇન્ફોર્મ કરો, નોટિસ આપો, એની આગળના વ્યક્તિને નોટિસ આપે, એની આગળના વ્યક્તિને નોટિસ આપે. That a party receiving a notice of the dishonor must be in order to render any prior parties liable to him. એટલે ધારો કે મિસ્ટર ઈ તમે છો અને તમે ડી પાસેથી ચેક મેળવેલો છે, તો તમે ડી ને નોટિસ આપો, ડી એ સી પાસેથી ચેક મેળવેલો છે તો ડી સી ને મેથડ ઇન્ફોર્મ કરશે, નોટિસ આપશે. and they give notice of the dishonor to such parties within a reasonable time, અને એ પણ વ્યાજબી સમયગાળાની અંદર તમારે નોટિસ આપવાની રહેશે. નોટિસ બાય પ્રિન્સિપલ ઓર એજન્ટ, મૂળ વ્યક્તિ જે છે પ્રિન્સિપલ અથવા એનો એજન્ટ પણ નોટિસ આપી શકે. If an instrument deposit with an agent of the presentment is dishonor, ધારો કે તમે કોઈ પણ કંપની પાસેથી વસ્તુ ખરીદી છે, બરાબર, ધારો કે તમે ડનલોપ કંપની પાસેથી એના ટાયર્સ ખરીદ્યા છે. હવે એના ટાયર્સ તમે ખરીદ્યા છે તો તમે અહીંયા કોઈ એજન્ટ પાસેથી ખરીદ્યા હશે, એટલે એજન્ટને તમે ચેક આપ્યો છે, બરાબર. એ ચેક એની હેડ ઓફિસમાં જાય તો એની હેડ ઓફિસ એટલે કે પ્રિન્સિપલ પર્સન પણ તમારી સામે તમને નોટિસ કરી શકે છે, અથવા જે એજન્ટને એટલે કે જે ઓનરને ત્યાંથી તમે જે એજન્ટ પાસે તમે ખરીદ્યો હતો એ એજન્ટ પણ તમારી સામે તમને ઇન્ફોર્મ કરી શકે છે, નોટિસ આપી શકે છે. If an instrument deposit with an agent or presentment is dishonored, then the notice of dishonor may be given either by the agent or by the principal himself. એ પ્રિન્સિપલ પણ તમને નોટિસ આપી શકે છે અથવા એજન્ટ પણ આપી શકે છે. The agent may give notice to his principal within a reasonable time. સમયગાળાની અંદર ચોક્કસ સમયગાળામાં રિઝનેબલ ટાઈમની અંદર પ્રિન્સિપલ એને નોટિસ આપી શકે છે. and the principal may give the notice with the reasonable time to the parties sought to be the whole liable. હેલ્ડ લાયબલ જે વ્યક્તિ જવાબદાર છે એ વ્યક્તિને જવાબદાર વ્યક્તિને નોટિસ આપી શકે છે. નોટિસ ટુ હુમ, નંબર વન આપેલું છે નોટિસ ટુ હુમ ની અંદર, નોટિસ ટુ ઓલ ધ પાર્ટીઝ whom the holder seek to make liable. હોલ્ડરને લાગે કે આ વ્યક્તિ જવાબદાર છે તો એ દરેક વ્યક્તિને એ નોટિસ આપશે. નોટિસ ઓફ ધ ડિસઓનર મસ્ટ બી given all the parties whom the holder seek to make liable. એને જ્યાં પણ લાગે કે આ વ્યક્તિ એના માટે જવાબદાર છે એ વ્યક્તિને એ નોટિસ આપશે. નોટિસ ઓફ ડિસઓનર need not to give to the drawing of a check, સેક્શન 93. જરૂરી નથી કે તમે ડ્રોઈને જ ડાયરેક્ટ નોટિસ આપો, because they are the parties preliminarily liable upon the instrument, અને એ બધા જ વ્યક્તિ એના માટે પ્રિલિમિનરી જવાબદાર છે, પ્રાથમિક રીતે જવાબદાર બને છે. નંબર ટુ, નોટિસ ઓફ ધ પાર્ટી ઓર હિઝ એજન્ટ, એ વ્યક્તિને એક જે તે વ્યક્તિને અથવા એજન્ટને તમે આપી શકો છો. ઓર ધ લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ એસાઇડ, બરાબર, એનો જે લીગલ કાયદેસરનો જે ઉત્તરાધિકારી હોય, લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય એને પણ આપી શકો છો.
Notice of dishonor may be given to the party liable or his duly authorized agent. એ તો જે કાયદેસરનો authorized agent છે એને પણ આપી શકાય છે. Or where he has died. અથવા તો એ મૃત્યુ પામેલો હોય dead તો એવા સંજોગોમાં to the legal representative or where he has been declared insolvent જો નાદાર જાહેર થયો હોય to his assignee તો એવા સંજોગોમાં assignee where the party to whom the notice is dishonor in dispatch is dead બરાબર છે જે વ્યક્તિએ તમને નોટિસ આપી હોય એ વ્યક્તિ પણ મૃત્યુ પામ્યો હોય but the party dispatching the notice is ignorant of his death પણ આપણે જેને મોકલી આપ્યું છે એ વ્યક્તિનું મૃત્યુની આપણને અજાણતા છે the notice is sufficient તો એવા સંજોગોમાં એ નોટિસ પણ માન્ય ગણાશે પૂરતી ગણાશે એટલે કે તમે જે વ્યક્તિને નોટિસ આપી છે બરાબર છે એ ઓથોરાઇઝ એજન્ટ હોય અથવા તો લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય અથવા ઇન્સોલ્વેન્ટ હોય તેવા સંજોગોમાં એસઆઈની હોય અને તમને ખબર નથી અને એ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તો પણ એ નોટિસ તમારા માટે સફિશિયન્ટ ગ્રાઉન્ડ કહેવાશે બરાબર છે નેક્સ્ટ પોઈન્ટ આપ્યું છે ફોર્મ ઓફ નોટિસ સ્વરૂપ એનું કેવું સ્વરૂપ રહેશે The notice of the disorder may be the oral or written. તમે નોટિસ લેખિત કે મૌખિક આપી શકો છો. If it is written, જો એ લેખિતમાં હોય, it may be sent by post. તો પોસ્ટ દ્વારા એને મોકલેલી હોવી જોઈએ. If it is duly directed and sent by post, it would be good notice even though it is miscarried. બરાબર છે ધારો કે એ કદાચ કોઈ જગ્યાએ રસ્તામાં ખોવાઈ ગઈ પોસ્ટમાં પણ કદાચ ખોવાઈ ગઈ એ સામેવાળી વ્યક્તિને નથી પહોંચી તેમ છતાં પણ જો તમે એ રીતે મોકલેલી હોય એટલે પોસ્ટ દ્વારા મોકલેલી હોય તો એક સારી નોટિસ કન્સિડર થશે અને એના આધાર પર તમે આગળ કાર્યવાહી કરી શકો છો ડ્યુટીઝ ઓફ ધ હોલ્ડર અપોન ડિસઓનર ડિસઓનર માટે હોલ્ડરની શું જવાબદારી બને છે નોટિસ ઓફ ડિસઓનર when a check is dishonored by the non-payment the holder must give notice to dishonor all the prior parties of the instrument who he seek to make liable thereon બરાબર છે તો તમારે દરેક વ્યક્તિને જે કોઈ બી જવાબદાર વ્યક્તિ છે દરેક વ્યક્તિને તમારે માહિતી આપવી નોટિસ આપવી તમારી જવાબદારીમાં આવે છે સેક્શન 93 પ્રમાણે સ્યુ ફોર મની તમે પૈસા માટે દાવો કરી શકો છો આફ્ટર ધ ફોર્માલિટીઝ gone through the holder may bring a suit against the parties liable on the instrument for the recovery of the amount due જે નાણાં એને મળવા યોગ્ય છે એ ચેકની ઉપરની લખેલી રકમ એ મળવા યોગ્ય રકમ તમે એની સામે દાવો કરી શકો છો કોર્ટની અંદર It may be in any form, but it must clear indicate that the instrument has been dishonored and in what way the amount, and that the party to whom to be being given will be liable on this instrument. તમારે કોઈ પણ સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારે તમે લખાણ કરીને તમે એ ડિસઓનર છે ચેક થયો છે અથવા એ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસઓનર થયું છે એવી માહિતી જે તે વ્યક્તિને આપવાની હોય છે અને એને કેવું કહેવાનું હોય છે કે તમે એના માટે જવાબદાર છો the party to whom is being given જેને પણ તમે નોટિસ આપો will be liable on this instrument એ પણ સ્પષ્ટ રીતે તમારે જણાવવું પડે it must be given within a reasonable time at the place of business or the resident of the party for whom it is intended એને જે ઉલ્લેખ કરેલો હોય તો એના ઘરના એડ્રેસ પર અથવા એના બિઝનેસના એડ્રેસ પર રિઝનેબલ ટાઈમની અંદર તમારે એ માહિતીને જણાવવાની રહેશે પેનલ્ટીઝ ઇન કેસ ઓફ ડિસઓનર ઓફ ચેક જો ચેક ડિસઓનર થાય તો એનો પેનલ્ટી કેટલી છે એ આપણે જોઈએ The Banking, Public Finance and the Negotiable Instrument Act 1988 has added the provisions under section 139 to 140 સેક્શન 139 થી લઈને 142 બરાબર એવા કેટલાક રૂલ્સ બનાવ્યા છે પેનલ્ટીઝ માટે A drawer of the dishonor of check shall be committed an offense જ્યારે પણ ચેક ડિસઓનર થાય તો એ એક ઓફેન્સ કહેવાય છે and for this offense he shall be punished અને આના માટે એને પનિશમેન્ટ આપવામાં આવે છે with the imprisonment for the term which may be extended to 2 years by the negotiable instrument that is Amendment and Miscellaneous Act 2002 એને 2 વર્ષ સુધીની સજા થઈ શકે છે જેલ થઈ શકે છે or with a fine which may be extended to twice the amount of the check or with the both provided અથવા તો એવું બની શકે છે કે એને જેટલી રકમનો ચેક આપ્યો છે એનાથી બમણી રકમ ચૂકવવા માટે ઓર્ડર કરવામાં આવે અથવા તો બંને કરવામાં આવે એટલે ઇમ્પ્રિઝનમેન્ટ પ્લસ પેનલ્ટી બંને થઈ શકે છે A check has been dishonored due to insufficiency of fund. જો ખાતામાં બેલેન્સ ના હોય
અને ચેક ડિસોનર થાય in accounts maintained by him with the banker for the payment of any amount of money to another person from out of the account, એટલે કે એના ખાતામાં પૂરતી રકમ ન હોય ને ઇનસફિશિયન્ટ ફંડને કારણે ચેક ડિસઓનર થયો હોય, the payment for which the check was issued, જે પેમેન્ટ માટે ચેક ઇસ્યુ કરવામાં આવે છે, should have been discharged of the legally enforceable debts, કાયદેસરના કોઈ પણ દેવા માટે, or the liability whole or part in, અથવા જે છે સંપૂર્ણ અથવા અંશતઃ જવાબદારી માટે. The check should have been presented by the payee or the holder in due course within the period of 6 months from the date of the drawn on which it's drawn or within the period of its validity, whichever is earlier. એ જે વેલિડિટી પીરિયડ તમે જેટલા મહિનાનો સમયગાળો આપેલો હોય મહિનાના સમયગાળા દરમિયાન તમારે ચેક બેંકમાં પ્રેઝન્ટ કરવો પડે છે. અધરવાઇઝ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે 6 મહિનાના સમયની અંદર તમારે એ ચેક ડિપોઝિટ કરવાનો રહેશે. The payee of the check should have the given notice demanding the payment within the 30 days from the drawn on the receipt of information of dishonor of check from the bank. જ્યારે બેંકમાંથી એને જાણકારી મળે કે ચેક ડિસઓનર થયો છે તો એના 30 દિવસના સમયગાળાની અંદર એ પોતાના પૈસા માટે ડિમાન્ડ કરી શકે છે એ નોટિસ આપીને. The drawer is liable only if he fails to make payment. જે લખનાર ચેક લખનાર વ્યક્તિ છે એ ત્યારે જવાબદાર બને છે જ્યારે એ ચૂકવણીમાં નિષ્ફળ જાય within the 15 days of such notice period. બરાબર, તમે ક્યારે દાવો કરી શકો છો? તો દાવો કરવા માટે તમને એક ગાઈડલાઈન પૂરી પાડી છે કે જ્યારે તમારો ચેક ડિસઓનર થાય એના 30 દિવસની અંદર તમારે એ વ્યક્તિને જાણકારી આપી દેવાની કે ભાઈ તારો ચેક ડિસઓનર થયો છે, બરાબર છે, અને તારે એની ચૂકવણી કરવાની રહેશે. એ ચૂકવણી કરવા માટે એટલે કે એ જે ડ્રોવર છે જેને આ ચૂકવણી કરવાની છે એ જ્યારે નિષ્ફળ ગયો છે એટલે કે જે દિવસે એને જાણકારી મળે છે, નોટિસ મળે છે, એના 15 દિવસની અંદર નોટિસ પીરિયડની અંદર એને ચૂકવણી કરી દેવાની હોય છે. The payee or holder in due course of the check dishonored should have made a complaint within the 1 month of the course of the action arising under section 138. બરાબર, આ 15 દિવસમાં પણ જો એ વ્યક્તિ ચૂકવણી ના કરે તો એ પેઈ કે હોલ્ડર ઇન ડ્યુ કોર્સ જે વ્યક્તિ હોય જેની પાસે પણ ચેક હોય એ કમ્પ્લેન કરી શકે છે 1 મહિનાની અંદર અંદર, બરાબર, કે મારી સામે કોઈ પણ આ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરી શકાય. તો નેક્સ્ટ ટોપિક આપણી પાસે જે છે એ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.